જય માતાજી। તો આજે કરીશું ગાર્ડનની અંદર શેર અને અલગ અલગ આ ગાર્ડનની અંદર પ્લાન્ટ લાગેલા છે તે પણ હું તમને બતાવવાનો છું। તો અત્યારે વાગ્યા છે 8 અને ગાર્ડનની અંદર વોકિંગ કરવા માટે આવ્યો છું। આઠ વાગે એટલા માટે કે છોકરાને સ્કૂલે મૂકવાનો હતો અને 10:30 કે છૂટી જશે, તો અઢી કલાકનો જે સમય છે તે ગાર્ડનની અંદર પસાર કરીશું। અને અહીંયા ગંગેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે। 2 કલાક ને 30 મિનિટ એટલા માટે ગાર્ડનની અંદર પસાર કરવાનો છે, કારણ કે હું ઘરે જઈશ તો 20 મિનિટ થશે અને 20 મિનિટ આવવામાં થશે, તો 40 મિનિટ મારી વ્યર્થ જશે। એના કરતાં 2 કલાક ને 30 મિનિટ ગાર્ડનની અંદર વેટ કરી લેવો સારો છે। સ્કૂલેથી છૂટે એટલે છોકરાને લઈને ઘરે પરત ફરીશું। તો સુંદર દ્રશ્ય નજર આવી રહ્યું છે। આ છે ગોળમોલનું ઝાડ, જેનો કલર તમે જોઈ શકો છો, ઓરેન્જ કલરની અંદર ફૂલ આવેલા છે। તો 2 કલાક ને 30 મિનિટ પસાર કરવી તે આસાન કામ નથી બેઠા બેઠા। તો હું હવે આખું આ જે ગાર્ડન છે તેની ફરતે ફરીશ। વોકિંગ કરવા માટેના આ રીતના બ્લોક બિછાયેલા છે અને બીજી સાઈડ ઉપર લોખંડની રેલિંગ પણ મારેલી છે। અહીંયા તમને આ રીતની બોર્ડર બનેલો પ્લાન્ટ જોવા મળશે, જે ચાંદની પ્લાન્ટ છે। આ પ્લાન્ટની ઉપર તમને સફેદ કલરના ગુચ્છાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે। પ્લાન્ટનું નામ છે જેટ્રોફા। આની અંદર પણ લાલ કલરના ફૂલ ખીલતા હોય છે, તે પણ ગુચ્છાની અંદર। આ પ્લાન્ટની પણ તમે બોર્ડર બનાવી શકશો। આ રીતના ગોલ રાઉન્ડની અંદર કનેર અને વચ્ચેની સાઈડ ઉપર ચંપાનો પ્લાન્ટ પણ લાગેલો છે। કનેરની અંદર પણ તમને ઘણા બધા કલર જોવા મળશે, જેમ કે સફેદ હોય, ગુલાબી હોય કે લાલ હોય, પીળો હોય, ઘણા બધા કલર તમને કનેર પ્લાન્ટની અંદર ફૂલ ખીલતા જોવા મળશે। આ છે ચંપાનો પ્લાન્ટ। ચંપાની અંદર પણ ગુલાબી કલર, લાલ કલર અને સફેદ કલર પણ આવે છે। તો કનેર અને આ જે ચંપાનો પ્લાન્ટ છે ને તે ખૂબ જ હાર્ડી છે, જેને તમે ફૂલ તડકાની અંદર લગાડી શકો છો। આ પ્લાન્ટને ઓછું પાણી જોઈતું હોય છે। અને ગાર્ડનની વચ્ચેની સાઈડ ઉપર વિશાળકાય તળાવ પણ આપણને જોવા મળશે। અને બંને સાઈડ ઉપર તળાવની વચ્ચેની સાઈડ ઉપર આપણને આ રીતના મંદિર પણ જોવા મળશે, જ્યાં આપણને મહાદેવજીના દર્શન થાય છે। અને આ છે એન્જોરાનો પ્લાન્ટ। આની અંદર પણ ગુલાબી કલર, લાલ કલર અને સફેદ કલરના ફૂલ ગુચ્છાની અંદર ખીલતા હોય છે। આ પણ એક સરસ મજાનો પ્લાન્ટ છે, ખૂબ જ હાર્ડી પ્લાન્ટ છે, જેની તમે બોર્ડર પણ બનાવી શકો છો। લીલા ઘાસની ઉપર ચાલવાની પણ ખૂબ જ મજા આવી રહી છે, પણ ઉનાળાનો સમય છે તો પરસેવો પણ વહી રહ્યો છે। જો શિયાળાનો સમય હોય તો પરસેવો ના આવે। આગળની સાઈડ ઉપર ચાલીશું એટલે આપણને ગાર્ડનનો બીજી સાઈડ ઉપર બનેલો ગેટ જોવા મળશે। હવે હું તમને બતાવી રહ્યો છું નાગ ચંપાના પ્લાન્ટ। તેની ઉપર તમને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે, તે પણ ગુચ્છાની અંદર। આ નાગ ચંપાનો પ્લાન્ટ છે। આ પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ। આની પણ તમે બોર્ડર બનાવી શકો છો। ખૂબ જ હાર્ડી પ્લાન્ટ છે, પાણી પણ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે। અને પત્તાનો કલર તમને ડબલ કલરની અંદર જોવા મળશે। તેની જે બોર્ડર છે ને તે તમને ગ્રીન અને વચ્ચેની સાઈડ ઉપર યલો કલર જોવા મળશે। દેખાવમાં ખૂબ જ સુંદર આ પ્લાન્ટ તમને જોવા મળી જશે। અને આ પીપળાનું ઝાડ છે, જેનો ડાયામીટર તમે ચેક કરી શકો છો।
અને આ પ્લાન્ટને કોણ નથી ઓળખતું તે પણ મને જણાવજો. આ પ્લાન્ટનું નામ છે બારમાસી. આ દેશી બારમાસી છે. આની અંદર આપણને પિંક કલર અને સફેદ કલરના ફૂલ ગુચ્છાની અંદર ખીલતા જોવા મળે છે. તો આ ગાર્ડનની અંદર તમે આવશો તો તમને અશોકના પ્લાન્ટ એટલે કે આસોપાલવના પ્લાન્ટ પણ લાગેલા જોવા મળશે. તો આ બધા જ આસોપાલવના પ્લાન્ટ લાગેલા છે. સરસ રીતે બોર્ડર બનેલી છે. અને આ છે કેના લીલીનો પ્લાન્ટ. કેના લીલીની અંદર પણ તમને ડબલ કલર અને સિંગલ કલરના ફૂલ ખીલતા જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ડબલ કલરની અંદર ફૂલ ખીલેલું છે જેનો કલર ઓરેન્જ અને યલો છે. તો આ રીતના નીચેની સાઈડથી મોટી સ્ટીક નીકળે અને તેની ઉપર ફૂલ ખીલતા હોય છે. પાન પણ તમને ખૂબ જ સુંદર જોવા મળશે. તો તમે ક્યારે નર્સરીમાં જાઓ તો આ પ્લાન્ટને લાવવાનું ન ભૂલતા. એ પ્લાન્ટમાંથી તમે 100 પ્લાન્ટ બનાવી શકશો કારણ કે નીચેની સાઈડથી નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે અને ઘણા બધા પ્લાન્ટ બનતા હોય છે. તો આની અંદર આપણને લાલ કલર છે, પિંક કલર છે, ગુલાબી છે, સફેદ કલરના પણ ફૂલ ખીલતા જોવા મળશે. અલગ અલગ કલરની અંદર આપણને નર્સરીમાં પ્લાન્ટ જોવા મળશે. ખૂબ જ સુંદર અને વિશાળકાય ગાર્ડન છે અને ગાર્ડનને સરસ રીતે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. તો ગાર્ડનની સામેની સાઈડ ઉપર આવી ગયો છું લગભગ 2.5 થી 3 કિલોમીટરનું વોકિંગ કરીને. તો તમે આ પ્લાન્ટને ઘણી જગ્યા ઉપર જોયો હશે. રોડની બોર્ડર સાઈડ ઉપર આ પ્લાન્ટ તમને જોવા મળ્યો હશે. આ પ્લાન્ટનું નામ છે ગોરી ચોરી. જબરજસ્ત કલરની અંદર પીળા ફૂલ ખીલતા જોવા મળશે તે પણ ગુચ્છાની અંદર. એકદમ લાઇટ કલર છે. આ પીળો કલર છે ને. અને આ રીતના તમને પ્લાન્ટના પત્તા પણ જોવા મળી જશે. આની હાઇટ લગભગ આપણે વાત કરીએ ને તો કમસે કમ 12 થી 15 ફૂટ થતી હોય છે. ગાર્ડન કયા એરિયાની અંદર આવેલું છે તેની ડિટેલ તમને થંબનેલમાં મળી જશે. બાકી તમે અહીંયા જોઈ શકો છો બોગનવિલાનો પ્લાન્ટ. તો આ પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ છે. આને પણ તમે રોડ સાઈડ ઉપર ઘણી જગ્યા પર જોયો હશે જેની અંદર સફેદ કલર, પીળા કલર, કેસરી કલર, આમ ઘણા બધા કલર આ બોગનવિલાની અંદર આવે છે. તો આ ગાર્ડનની અંદર તમને આ રીતના વૃક્ષ પણ જોવા મળશે જેની અંદર જાંબુ છે, સિરસ છે, સીસમ છે, ગુલાબી ફુવારો છે, કરેસ છે, રાજની રાની છે, અનાર છે, ગુલાબ છે. તો આ સંપૂર્ણ ડિટેલ આ બોર્ડની અંદર દર્શાવવામાં આવેલી છે. અર્જુનનું પણ અહીંયા તમને વૃક્ષ લાગેલું જોવા મળશે. તો આ ગાર્ડનની મુલાકાત તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.